ભરૂચ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગૌહાણેએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળતા જિલ્લા વહીવટીતંત્રમાં નવા ઉત્સાહ અને નવી અપેક્ષાઓનો માહોલ સર્જાયો છે। જિલ્લામાં સેવા, પારદર્શક વહીવટ અને લોકોના પ્રશ્નોના ઝડપી નિવારણને પ્રાથમિકતા આપતા ડોક્ટર ગૌહાણેએ પોતાના કાર્યકાળની શરૂઆત કરી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। ડોક્ટર નવનાથ ગૌહાણે અગાઉ વિવિધ વહીવટી પદો પર સફળ કામગીરી બજાવી ચૂક્યા છે અને તેમની કાર્યશૈલી લોકો કેન્દ્રિત માનવામાં આવે છે। ભરૂચ જિલ્લાના વિકાસ કાર્યો, ઔદ્યોગિક પ્રગતિ, ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓને વધુ ગતિ આપવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે। ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા કરી હતી। આ પ્રસંગે ડોક્ટર ગૌહાણે જણાવ્યું હતું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવો તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે। સાથે સાથે સામાન્ય નાગરિકોની સમસ્યાઓનો ઝડપી અને પારદર્શક રીતે ઉકેલ લાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય રહેશે। નમસ્કાર, હું ડૉક્ટર નવનાથ ગવાને આજે 14 મે 2026 રોજ હું ગૌરાંગ મકવાણા સાહેબ પાસેથી કલેક્ટર ભરૂચનો ચાર્જ લીધો છે। આ જિલ્લામાં જે જોઈનિંગ મારો થયું છે આ બાબત હું પણ આનંદી છું અને જિલ્લાની સેવા કરવા માટે હું કટિબદ્ધ છું। બીજી તરફ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ગેડાના ચેરમેન પદે ડોક્ટર ગૌરાંગ મકવાણાની નિમણૂક થતાં રાજ્યભરમાં શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે। ઉર્જા અને પર્યાવરણ ક્ષેત્રે લાંબા સમયથી કાર્યરત ડોક્ટર ગૌરાંગ મકવાણા હવે ગેડાને નવી દિશા અને નવી ગતિ આપશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે। ડોક્ટર ગૌરાંગ મકવાણા વિવિધ સામાજિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે। રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ગુજરાત સરકારની યોજનાઓને વધુ અસરકારક બનાવવા તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી ચર્ચા ચાલી રહી છે। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ બંને મહત્વપૂર્ણ નિમણૂકોને વિકાસલક્ષી અને વહીવટી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં નવા કલેક્ટર તરીકે ડોક્ટર નવનાથ ગવાણેની એન્ટ્રી અને ગેડાના ચેરમેન તરીકે ડોક્ટર ગૌરાંગ મકવાણાની નિમણૂકને લઈને લોકોમાં નવી આશા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।